હેલો ફ્રેન્ડ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો ફ્રેન્ડ્સ, ઘણા દિવસથી મારી તબિયત ખરાબ હતી અને મારા છોકરાની પણ તબિયત ખરાબ હતી, તો વિડીયો અપલોડ નહોતી કરી શકતી, તો એ માટે સોરી. તો ફ્રેન્ડ, આજે તમને જે આ ફાઇલ ચાર્ટની ફાઇલ છે, ડ્રેસ અને બ્લાઉઝની ફાઇલ છે, જેના વિશે હું તમને થોડીક માહિતી આપવાની છું. તો ઘણા સ્ટુડન્ટો એવા છે મારા જે મને ઘણા મેસેજ કરતા હોય છે કે એવું કહેતા હોય છે કે મેડમ તમારી ફીસ બહુ છે. તો હું એ લોકો સ્ટુડન્ટને એટલું જ કહેવા માંગીશ કે તમે ફીનું મને કહો છો કે ફી બહુ છે, તો તમે એ નથી જોતા કે અમે કેટલી મહેનતથી તમને આ ડ્રેસ ને બ્લાઉઝ શીખડાવીએ છીએ. તમે કોઈ પણ ડ્રેસ કે બ્લાઉઝ બજારમાં જોતા હોય તો તમારી પણ એવી ઈચ્છા થતી હોય કે અમારે આવો જ પરફેક્ટ ડ્રેસ અને પરફેક્ટ બ્લાઉઝ સીવું છે. તો બેન, એવી રીતે તો શક્ય નથી ને. એના માટે તમારે પૂરતી મહેનત કરવી પડે અને મહેનતની પાછળ અમારી પણ મહેનત હોય છે. તો અમે પરફેક્ટ ફિટિંગ અને ફિનિશિંગની સાથે શીખડાવતા હોય છે અને આ ફાઇલથી ચાર્ટથી શીખડાવતા હોય છે, જેમાં અમે તમને પર્સનલી ધ્યાન આપીને શીખડાવતા હોય છે. આમ તો બજારમાં ઘણા બધા ક્લાસીસ શરૂ હોય છે, ઓનલાઈન પણ ક્લાસીસ શરૂ હોય છે, પણ ઘણા સ્ટુડન્ટ એવા હોય છે કે જેને ઓનલાઈન ક્લાસીસમાં ખબર નથી પડતી. તો આ વિડીયો એમના માટે મેં સ્પેશિયલ બનાવ્યો છે, જે લોકો મને એવી ફરિયાદ કરતા હોય છે મેસેજ કરી અને ફોન કરીને કે મેડમ તમારી ફીસ બહુ છે. તો સ્પેશિયલી મેં એમના માટે જ આ વિડીયો બનાવ્યો છે. ને ઘણા સ્ટુડન્ટ તો વિઝિટ કરવા જ્યારે આવે છે ત્યારે એમને અમે આ ફાઇલ બતાવીએ છીએ, ત્યારે તો આ ફાઇલ જોઈને જે લોકોને ગભરાઈ જાય છે કે આ તો બહુ અઘરો ક્લાસીસ હશે, બહુ અઘરું હશે. પણ ના, એવું કોઈ વસ્તુ ના હોય, કોઈ વસ્તુ અઘરી ના હોય. તમે એક વખત શીખો તો તમને ખબર પડે કે કાંઈ અઘરું ના હોય. જો તમે મોબાઈલમાં જોતા હોય, ક્યાંય કોઈ બ્લાઉઝ પહેર્યું હોય ત્યારે તમે કહેતા હોય કે વાહ, કેટલું સરસ પરફેક્ટ ફિટિંગ ને ફિનિશિંગ છે, મારે પણ આવું શીખવું છે. તો એ શીખવા માટે આપણે પ્રોપર જ એક એવી વસ્તુની કે તમે શીખી શકો. તો તમે આમ જાતા હોય છે કે સારું શીખડાશે ને અહીંયા સારું શીખડાશે, આ બેન વળી સારું નહીં શીખડાવીને અમારી ફી પડી જશે. તો એવું કોઈ વસ્તુ નહીં થાય. અમે તમને પ્રોપર એક આવી રીતે બધું અહીંયા શીખડાવતા હોઈએ છીએ. આ ફાઇલ જોઈ અને ડરવાની કાંઈ જરૂર નથી. અમે તમને વ્યવસ્થિત એક પોઈન્ટને ધ્યાનમાં રાખીને શીખડાવતા હોઈએ છીએ. અને રહી વાત ફીસની, તો બેન અત્યારે હું બધાને જેટલા મને ફોનને પર્સનલી મળવા આવે છે ને પર્સનલી વિઝિટ કરે છે ને કહેવા માગું છું મારા વિડીયોના માધ્યમથી કે તમે એક વખત જુઓ, જાણો અને શીખો તો તમને ખબર પડે કે આ કેટલું ઇઝી છે અને કેટલી ઇઝી મેથડથી આ બેન શીખડાવે છે. બરાબર છે. તો હું એટલા માટે જ આજે આ ફાઇલ લઈને આવી છું, જેથી કરીને તમને બધાને તમારા ડાઉટ ક્લિયર થાય કે નહીં, અહીંયા કેવું સરસ શીખડાવે છે અને આ ફી જે છે એ આપણે જ્યાં નાખે છે એ રોંગ જગ્યાએ નથી નાખતા. બરાબર છે. તો એના માટે જ હું આજે આ વિડીયો લઈને આવી છું. તો વિડીયોને એન્ડ સુધી જોજો ને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને મને પણ થોડીક હેલ્પ થાય. ઓકે, તો ચાલો આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ. શોલ્ડર કોઈ પણ એવો ડ્રેસ હોય છે જે તમારે બનાવવો હોય છે કે માનો કે તમારે કોલરવાળો ડ્રેસ બનાવવો હોય છે, તો ફૂલ શોલ્ડર તમારે કેટલો હોય છે, તો એમાં અને ફ્રન્ટમાં માઇનસ કરવાના હોય છે, એ કઈ રીતે કરવાના. ત્યાર પછી આપણે આ રીતે આવે છે કે આપણે રેડી શોલ્ડર કેટલો રાખવો હોય તો એના માટે આપણે કેટલો શોલ્ડરમાં માઇનસ કરવાનું. તો આ બધા ચાર્ટ એના માટે છે, જેથી કરીને તમારું પરફેક્ટ ફિટિંગ અને ફિનિશિંગ આવે. આ છે આર્મહોલ ડાટ. જ્યારે આર્મહોલમાં આપણે કોઈ ડાટ લેતા હોય તો ત્યારે આપણે ડાટને કઈ રીતે કેટલી આપણી ચેસ્ટ છે, બરાબર છે, એના ઉપરથી આપણે આર્મહોલમાં ડાટ લેવો, આ એમના માટેનો ચાર્ટ છે. પછી ત્યાર પછી છે આ ટક્સ ચાર્ટ છે, જે આપણા વેસ્ટ અને આર્મહોલ ઉપરથી લેવામાં આવે છે કે આપણે 28થી લઈ અને 35.75ની આપણી જે હોય તો આર્મહોલમાં અને વેસ્ટમાં કેટલો ડાટ લેવો, આ તે સામે લખેલું જ છે. તો આ આપણા બ્લાઉઝમાં અને ડ્રેસમાં બંનેમાં યુઝ થાય છે. બરાબર છે. ત્યાર પછી આપણે આવે છે સ્લીવ ડાઉન ચાર્ટ. બરાબર છે.
તો સ્લીવમાં આપણે કઈ રીતે ડાઉન જવું ને એમના માટેનો ચાર્ટ છે. 28થી લઈને 35.75 હોય તો આપણે સ્લીવમાં કેટલું માર્ક કરવું એના માટેનો ચાર્ટ છે. પછી ત્યાર પછી આ આવે છે કોલર. જ્યારે તમે કોઈ પણ કોલરવાળો ડ્રેસ બનાવતા હોય છો તો કોલર શોલ્ડર ડાઉન ચાર્ટ છે. કોલરમાં આપણે કેટલો શોલ્ડરને ડાઉન કરવો એના માટેનો બરાબર છે. પછી તમે જ્યારે કોઈ ડીપ નેક બ્લાઉઝ બનાવતા હોય છે તો આ ડીપ નેક ફોર્મ્યુલા છે. ચેસ્ટ તમારી કેટલી છે, ચેસ્ટ તમારી માનો કે 28થી 31.75ની હોય તો તમારે આર્મહોલ કેટલો આપવો એના માટેનો ચાર્ટ છે. ત્યાર પછી આવે છે આપણો પેકનેકમાં. તો પેકનેકમાં પણ એ જ રીતે છે કે તમારે જ્યારે પેકનેક ગળું બનાવવું છે તો ત્યારે તમારે ચેસ્ટમાં આર્મહોલમાં કેટલું માર્કિંગ કરવું એના માટેનું છે. પછી આવે છે બ્રોડ નેક. તો બ્રોડ નેકમાં પણ સેમ એ જ રીતે આવશે. બ્રોડ નેક શોલ્ડર માઇનસ ચાર્ટ. તો તમારો રેડી શોલ્ડર કેટલો છે તો છે એના ઉપરથી તમારે ક્રોસ માર્ક કરવાનું રહે છે. એ બધું અમે ક્રોસ માર્ક શું કહેવાય એ પણ અમે અહીંયા શીખડાવીએ છીએ. ઘણાને ક્રોસ માર્કમાં આર્મહોલમાં એવી રીતે ખબર નથી પડતી તો એને અમે પ્રોપર શીખડાવીએ છીએ. બધું વ્યવસ્થિત શીખડાવીએ છીએ. બરાબર છે. ડ્રેસ ને બ્લાઉઝ બંનેમાં ચાર્ટ યુઝ થાય છે. પેકને પણ એ જ રીતે આપણે આવશે. પછી આર્મહોલમાં પણ એ જ રીતે આવશે. પછી તમારી ચેસ્ટ કેટલી છે તો ચેસ્ટમાં તમારે માનો કે તમારી ચેસ્ટ 28થી હોય તો તમારે ટક્સ કેટલો દેવાનો 2.25નો કે 3.50નો એનો ચાર્ટ છે. હું આના ઉપર જ એક વિડીયો સ્પેશિયલ બનાવીશ કે તમારે કઈ રીતે તમારી ચેસ્ટ પ્રમાણે તમારે દાટ દેવો એનો પણ હું વિડીયો બહુ જલ્દી અપલોડ કરી. પણ હમણાં થોડોક ટાઈમ ઓછો હોય છે, ક્લાસીસે જવાનું હોય છે, ઘરે કામ બહુ ઝાઝા હોય છે, વિડીયો અપલોડ નથી કરી શકતી એટલા માટે. હવે આ બ્લાઉઝનો ચાર્ટ છે કે તમારું પાછળનું ગળું કેટલું છે અને તમારે પાછળનો બેલ્ટ કેટલો રાખવો છે. તો તમારે કઈ રીતે તમારે બેલ્ટમાં માઇનસ કરવાનું હોય છે, 4 કરવાનું હોય છે એ એમના માટેનું છે. જેથી કરીને તમારા પાછળનું જે ગળું હોય છે એ લૂઝ થતું હોય છે, ઘણી વખત શોલ્ડરેથી પડી જતું હોય છે. એ બધી પ્રોબ્લેમ ના થાય એના માટેના ચાર્ટ છે. આ 4 ડોટનો ચાર્ટ છે. તમે જોઈ શકો છો. 4 ડોટમાં તમારે કેટલા દાટ લેવાના, કઈ જગ્યાએ દાટ લેવાનો, કેટલો દાટ લેવાનો એમના માટેનો ચાર્ટ છે. અને આપણું કુર્તીનું આખું છે. કુર્તીનું કઈ રીતે તમારે કુર્તી સાઇઝ છે, કુર્તીમાં તમારે કેટલી સાઇઝમાં ચેસ્ટ, વેસ્ટ, હિપ, લેન્થ, શોલ્ડર કઈ રીતે લેવું એમનો આખો ચાર્ટ છે. અને આ આપણો પ્લાઝાનો છે. તો આખા ચાર્ટ રહેવાના છે અને ચાર્ટ ઉપર શીખડાવવાના છે. એકદમ ઇઝી મેથડ છે. આમાં કોઈ અઘરું નથી, બધું સહેલું જ છે. એક વખત તમે અમારા ક્લાસીસે આવો. અમે બેઝિકથી લઈને એડવાન્સ સુધી શીખડાવીએ છીએ. જે બહેનોને કાંઈ નહોતું આવડતું એ બહેનો અત્યારે ડ્રેસ ને બ્લાઉઝ મસ્ત ફિટિંગ ને ફિનિશિંગ સાથે બનાવતા હોય છે. પૂરા વિડીયો અપલોડ કરવાનો તો ટાઈમ ના હોય એટલા માટે આજે મેં તમને આ વિડીયો ખાસ કરીને બનાવ્યો છે, જેથી કરીને બહેનોને બધાને ઇઝી રહે. તો કોઈ પણ બહેનોને શીખવું હોય તો એક વખત ચોક્કસ મારા જલ્યાણ સીવણ ક્લાસીસની મુલાકાત લે. અને સમય રહેશે 1 થી 4નો. અને ફીસ બહુ એટલી બધી ફીસ નથી. કદાચ ને ફી હોય પણ એ પ્રમાણે અમે તમને શીખડાવતા હોઈએ છીએ. બરાબર છે. ફી સામે અત્યારે તમે ફી સામે જોતા હોય કે ઓહો એટલી બધી ફી છે, તો જ્યારે તમે મસ્ત રીતે શીખી ગયા હોય અને પછી બહારનું સીવવાનું લેતા હોય તો તમારે એટલા પૈસા આવતા હોય, એક બ્લાઉઝના 300-400 રૂપિયા તમે લેતા હોય પરફેક્ટ ફિટિંગ અને ફિનિશિંગ સાથે, તો એ તમને કેવું ગમે? બરાબર છે ને? તો પછી એના માટે તમારે એટલા પરફેક્ટ ફિટિંગ અને ફિનિશિંગ જોતા હોય ને એટલા પૈસા તમારે કમાવા હોય તો એટલું પરફેક્ટ શીખવું પણ જરૂરી છે ને. તો કેશોદમાં હું ફર્સ્ટ વખત આવી રીતે ચાર્ટ ઉપર ડ્રેસ બ્લાઉઝ શીખડાવવા માટે નવું કંઈક લઈને આવી છું. તો એક વખત પ્લીઝ મારા જલ્યાણ સીવણ ક્લાસીસની મેં મુલાકાત લ્યો અને જોઉં કે અમે અમારા સ્ટુડન્ટને કઈ રીતે શીખડાવીએ છીએ. તો જો તમારે પણ કોઈ બહેનોને શીખવું હોય તો એક વખત જરૂર અમારા જલ્યાણ સીવણ ક્લાસીસની મુલાકાત લેજો. નીચે અહીંયા નંબર આપેલા જ છે મારા. હું આ જે ક્લાસ શરૂ કરું છું એ ઓફલાઈન જ રહેવાનો છે, ઓનલાઈન ક્લાસ હું નથી લેતી. એટલે કોઈ પણ બહેનોને શીખવું હોય તો હું
પ્રોપર ગુજરાતીમાં જ સમજાવું છું. આમાં ભલે ઇંગ્લિશમાં આંકડા આપેલા હોય છે, પણ અમે અહીંયા ગુજરાતીમાં જ એનું કરીને શીખડાવીએ છીએ. ઘણા બહેનો એવું કહેતા હોય છે કે અમને આ ઇંગ્લિશમાં જે લખેલું છે એમાં ખબર નથી પડતી, તો અમે ગુજરાતીમાં જ સમજાવીએ છીએ અને આની થિયરી પણ આપીએ છીએ. ગુજરાતીમાં જ થિયરી છે કે તમારે કઈ રીતે આર્મોલ લેવો, આર્મોલને ગુજરાતીમાં શું કહેવાય, પછી શોલ્ડરને ગુજરાતીમાં શું કહેવાય, તો એ બધું અમે ગુજરાતીમાં જ શીખડાવતા હોઈએ છીએ. ને અમે આંકડા પણ જે તમને અહીંયા ઇંગ્લિશમાં દેખાય છે ને એ ગુજરાતીમાં છે. અને આ વિડીયો મારો યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકેલો હોય છે. તો બહારના કોઈ પણ બહેનોને ચાર્ટ લેવો હોય છે તો એ મને પર્સનલ વોટ્સએપમાં ચાર્ટ એવું લખીને મોકલશે, તો એમને અમે PDF આખા ડ્રેસ બ્લાઉઝની જે PDF આવે છે એ પ્રોવાઈડ કરશું. તો કોઈને એ રીતે પણ જોતો હોય તો એ મારો નીચે હું નંબર આપી દઈશ, તેમાં મારો કોન્ટેક કરી શકે છે. ચાર્ટની પ્રાઇસ એકદમ રિઝનેબલ રહેવાની છે. અને જો કોઈ પણ બહેનોને મંગાવવો હોય તો મારો નીચે વોટ્સએપ નંબર આપેલો હોય છે, તેમાં મને ખાલી હાય કરીને મોકલજો. અને મારો ઓફલાઈન જ ક્લાસ છે, ઓનલાઈન ક્લાસ હું નથી લેતી. અને કેશોદના જે બહેનો છે પર્સનલ પ્લીઝ એક વખત વિઝિટ કરે અને પર્સનલી મળવા આવે, જેથી કરીને અમે એને અમારા ક્લાસની ટોટલી બધી જ સ્ટેપ બાય સ્ટેપની માહિતી આપીએ. ઠીક છે બહેનો? તો એક વખત અત્યારે તો મારા ડ્રેસ અને બ્લાઉઝના ક્લાસ શરૂ થઈ ગયા છે, તો પણ કોઈ બહેનોને શીખવું હોય તો એ બહેનો મુલાકાત લઈ શકે છે. થેન્ક યુ.